ગાંધીનગર સેક્ટર 24માં મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર। નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ થઈ રહી છે। એફએસએલની ટીમ ઘટના સ્થળે છે, તપાસ કરવામાં આવી। મહિલા કોન્સ્ટેબલના ભાઈએ ફોન કરતા ફોન ઉપાડ્યો હતો નહીં અને ત્યાર પછી પાડોશીને કોલ કરવામાં આવ્યો અને જાણ થઈ અને આખી ઘટના સામે આવી છે। હવે આ મામલે તપાસ થઈ રહી છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે મૃતક મહિલા કોન્સ્ટેબલ સેક્ટર 24 પાઠ્યપુસ્તક મંડળ સોસાયટીમાં પોતાના ભાઈ સાથે રહેતી હતી, પરંતુ નવરાત્રિમાં 8મા નોરતે ધાર્મિક કાર્યક્રમ હોવાથી કોન્સ્ટેબલનો ભાઈ ગામડે ગયો હતો। મૃતક કોન્સ્ટેબલનો મૃતદેહ પલંગમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો। આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ, એલસીબી, એફએસએલ અને મોબાઈલ ફોરેન્સિક વેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા। સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।